ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ ધોરાજી માર્કેટયાર્ડમાં નવું નાટક શરૂ થયું છે। સેન્ટર પર માલ પાસ થાય, વજન થાય અને વેરહાઉસ પહોંચતા જ રિજેક્ટ થઈ જાય। ખેડૂતોનો સવાલ છે કે આ પાસ નાપાસની રમત કેમ રમાઈ રહી છે? ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે, પરંતુ ધોરાજીમાં જુદું ચિત્ર દેખાઈ રહ્યું છે। અહીં ખેડૂતો માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ ગ્રેડિંગના નામે ખેડૂતોનો માલ રિજેક્ટ થઈ રહ્યો છે, બીજી તરફ અચાનક ખરીદી કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી ખેડૂતોનો આક્રોશ સાતમા આસમાને છે। હાલ રવિ પાકની સિઝન પૂરજોશમાં છે। ખેડૂતો ખેતરમાં પિયત વાવેતર અને અન્ય કામમાં વ્યસ્ત છે। આવા વખતે તેઓ પોતાની કિંમતી સમય અને વાહનના ભાડા ખર્ચી મગફળી વેચવા આવે છે, પરંતુ અનેક ખેડૂતોને ખાલી હાથે પરત વળવું પડે છે। ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે, જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે, એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે। આખી ગાડીની અંદરથી એકાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે। ધોરાજી માર્કેટયાર્ડમાં પહેલા પાસ પછી નાપાસનો ખેલ ચાલી રહ્યો છે। માર્કેટયાર્ડનો આ વહીવટ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે। ખરીદી કેન્દ્ર પર અધિકારીઓ મગફળીની પૂરેપૂરી ચકાસણી કરે છે, બધું બરાબર લાગે તો વજન પણ કરી લે છે, પરંતુ જ્યારે આ માલ અહીંથી પાસ થઈને વેરહાઉસ પર પહોંચે ત્યારે ત્યાં બેઠેલી એજન્સી દ્વારા માલને રિજેક્ટ કરે છે। સવાલ એ છે કે કોઈ ખામી હતી તો કેન્દ્ર પર કેમ ન દેખાઈ, કે તંત્રને ખેડૂતોને આ જ રીતે ધક્કા ખવડાવવાનો શોખ છે? અહીંયા મગફળી લઈને આવેલા, અહીંયા ખરીદ કેન્દ્રની અંદર મગફળી લઈને આવેલા, અમારી મગફળી પાસ થઈ ગઈ અને વજન પણ થઈ ગયું, અમે અમારી રીતે ઘરે ચાલ્યા ગયા। પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે। અમે પૂછ્યું કે મગફળી કેમ રિજેક્ટ થઈ છે, તો એવું કહેવામાં આવ્યું કે જે વેરહાઉસ છે ત્યાંથી રિજેક્ટ કરવામાં આવી છે। અમને એ સમજાતું નથી કે ભાઈ અમારી મગફળી અહીંયા સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ, અમારી સારી મગફળી હતી, સંપૂર્ણ પાસ થઈ ગઈ, વજન થઈ ગયા, પછી અમને એવું જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે। આ બાબતનું કારણ શું રિજેક્ટ કરવાનું? હવે એ અમને સમજાતું નથી। અમને એવું કીધું કે વેર હાઉસમાં જે ગ્રેડિંગ એજન્સી હોય એને રિજેક્ટ કરેલી છે મગફળી। અહીંયા અમારી સંપૂર્ણ ચકાસણી કરેલી છે, વજન થઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું, અમે અમારી ઘરે જતા રહ્યા। પછી અમને એવી જાણ કરવામાં આવી છે કે વેર હાઉસમાં ગ્રેડિંગ એજન્સી છે એને રિજેક્ટ કરી છે। ખેડૂતોએ ચીમકી આપી કે સરકારી તંત્ર આ પાસ નાપાસનો તમાશો બંધ કરે। તંત્રના વાકે ખેડૂતોને ભારે હેરાનગતિ થઈ રહી છે। ખરીદી પ્રક્રિયાને યોગ્ય બનાવવાની જરૂર છે, જેથી આ વ્યસ્ત સિઝનમાં ખેડૂતોનો સમય ન બગડે। જો કેન્દ્ર પર માલ ચેક થઈ ગયો હોય તો તેને માન્ય રાખો। વેરહાઉસ પર સરપ્રાઇઝ રિજેક્શનની જરૂર નથી। આશિષ મહેતા, GSTV, ધોરાજી।